નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ટંડેલ સોનલ અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી. મિત્રો, આજે આપણે ધોરણ 3 ગણિત ગમ્મતમાં અભ્યાસ કરીશું. તો મિત્રો, એમાં પ્રકરણ નંબર 8 વધુ ભારે કોણ. આપણે પ્રકરણ નંબર 8ની પાઠ્યપુસ્તકમાંથી સમજૂતી મેળવી છે કે પ્રકરણ નંબર 8 વધુ ભારે કોણ. હવે આપણે જોઈએ, વજન માપવા માટેનો નાનો એકમ ગ્રામ છે. આપણે યાદ રાખીશું, વજન માપવા માટેનો નાનો એકમ કયો છે? તો વજન માપવા માટેનો નાનો એકમ ગ્રામ છે. વજન માપવા માટેનો મોટો એકમ કિલોગ્રામ છે. કયો છે? કિલોગ્રામ. વજન માપવા માટેનો મોટો એકમ કિલોગ્રામ છે. આપણને ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે કે વજન માપવા માટેનો મોટો એકમ ખાલી જગ્યા છે, તો જવાબમાં આપણે લખી શકાય કિલોગ્રામ. તો આ રીતે નાનો એકમ પૂછે તો ગ્રામ અને મોટો એકમ પૂછવામાં આવે તો કિલોગ્રામ. તો વજન માપવા માટેનો નાનો એકમ કયો? ગ્રામ. અને મોટો એકમ કિલોગ્રામ. કિલોગ્રામને ટૂંકમાં કિગ્રા લખી શકાય છે. આપણે પાઠ્યપુસ્તકમાં પણ જોયું છે મિત્રો કે કિલોગ્રામને ટૂંકમાં કિગ્રા લખી શકાય છે. વજન માપવા માટે ત્રાજવા વપરાય છે. મિત્રો, આપણે ખાસ યાદ રાખીશું, આપણે જોઈએ પણ છે કે વજન માપવા માટે ત્રાજવુંનો ઉપયોગ કરવામાં આવે છે. તો વજન માપવા માટે ત્રાજવા વપરાય છે. હવે આપણે આગળ જોઈશું, નીચે આપેલી વસ્તુઓ માટે આપેલ બોક્સમાં સૌથી હલકીથી ભારે તરફ 1 થી 5 ક્રમ લખો. મિત્રો, અહીં આપણને કેટલીક વસ્તુઓ આપવામાં આવી છે. તો હલકીથી ભારે તરફ 1 થી 5 ક્રમ આપવાનો છે. હલકીથી ભારે તરફ 1 થી 5 ક્રમ આપણે આપવાનો છે. તો આપણે અહીં વસ્તુઓ જોઈ શકીએ છીએ. ફૂલ છે, દડો છે, રોકેટ છે, કોળું છે અને કાકડી છે. બરાબર છે મિત્રો? તો કઈ વસ્તુ સૌથી હલકી છે? આપણે હલકીથી ભારે તરફનો ક્રમ આપવાનો છે. આપણને સૂચનામાં આપ્યું છે ને કે હલકીથી ભારે તરફ 1 થી 5 ક્રમ લખો. તો જોઈએ આપણે કે ફૂલ, દડો, રોકેટ, આ છે કોળું અને કાકડી. તો સૌથી હલકું શું વસ્તુ છે એમાં? તો આપણે શું કહી શકીએ મિત્રો? આપણે અનુમાન કરવાનું છે કે સૌથી હલકી વસ્તુ કઈ છે? તો ફૂલ. આપણે કહી શકીએ ફૂલ સૌથી હલકું હશે. બરાબર છે ને મિત્રો? તો આપણે અહીં 1 ક્રમ આપીશું. નંબર 1 આપી દીધું. હવે બીજા નંબરે સૌથી હલકું શું હશે? એટલે કે ફૂલથી થોડું ભારે શું હશે? તો દડો. તો દડો ના આવી શકે. કોળું છે તો એનું વજન પણ ખૂબ જ વધારે છે, તો એ પણ ના આવી શકે. કાકડી પણ ના આવી શકે. તો શું આવશે? રોકેટ. તો નંબર 2 આપીશું અહીં આપણે. હવે ત્રીજા નંબરે છે, તો આપણે ત્રીજો નંબર કોને આપી શકીએ? રોકેટથી વધારે ભારે. તો ત્રીજો નંબર આપણે આપી શકીએ છીએ દડો. જે રમવા માટેનો દડો છે એને ત્રીજો નંબર આપી શકીએ છીએ. ચોથો નંબર કાકડી અને 5મો નંબર આ રીતે આપણે આપી શકીએ છીએ. તો મિત્રો, આ રીતે જ્યારે આપણને વસ્તુઓ આપવામાં આવી હોય તો હલકીથી ભારે તરફ, અથવા તો આપણને એવું કહેવામાં આવે કે ભારેથી હલકી તરફ, તો આપણે અહીં 1 નંબર આપી શક્યા હોત. પરંતુ સૂચનામાં શું કીધું છે કે હલકીથી ભારે તરફ, એટલે સૌથી હલકી વસ્તુને 1 નંબર આપવાનો. એ રીતે આપણે અહીં નંબર આપી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈશું. તો અહીં છે તરબૂચ, કેરી, કેળા છે, સફરજન અને બોર છે. હવે એમાંથી સૌથી હલકી વસ્તુ કઈ છે? સૌથી
હલકું ફળ કયું છે? તો આપણને અહીં ફક્ત એક જ બોર આપવામાં આવ્યો છે અને આપણે જોઈએ છીએ કે આપણે ખાઈએ પણ છે. બોર ઘણા નાના પણ હોય છે, મોટા પણ હોય છે, પરંતુ અહીં નાનું બોર આપવામાં આવ્યું છે. તો અહીં આપણે એને 1 નંબર આપી શકીએ છીએ, બોરને 1 નંબર આપી શકીએ છીએ. ત્યારબાદ એક કેરી છે, તો ફક્ત એક જ કેરી છે એટલે એને આપણે 2 નંબર આપી શકીએ છીએ. ત્યારબાદ શું આવશે? સફરજન આવશે, કેળા આવશે કે તરબૂચ આવશે? તો કેળા કહી શકીએ છીએ આપણે કે 3 નંબર કેળાને આપી શકીએ છીએ. ચોથો નંબર, કેળાથી વધુ ભારે કોણ? તરબૂચ આવશે કે સફરજન આવશે? તરબૂચ તો ના આવે, કારણ કે તરબૂચ વધારે ભારે હશે. આપણે તરબૂચ જોયું જ છે, ખૂબ જ મોટું તરબૂચ આવે છે. તો 4 નંબર આપણે સફરજનને આપી શકીએ છીએ અને તરબૂચને 5 નંબર આપી શકીએ છીએ. તો આ રીતે મિત્રો આપણે વસ્તુઓ આપી હોય અને અનુમાન દ્વારા આપણે હલકીથી ભારે તરફ 1 થી 5 નંબર આપવાના હોય ત્યારે આપણે આ રીતે અનુમાન કરી આપી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈશું. હવે મિત્રો જુઓ, અહીં આપણને છોડ આપવામાં આવ્યા છે. તો અહીં ફક્ત એક જ ડાળીવાળો આપણને છોડ અહીં આપવામાં આવેલ છે. તો આપણે અહીં જોઈ શકીએ છીએ. તો સૌથી હલકો કયું છોડ હશે? સૌથી હલકો તો ફક્ત અહીં એક જ પાન છે. અહીં ફક્ત એક જ પાન છે, તો સૌથી હલકો આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ કયું આવશે મિત્રો? તો આ જે એક જ ડાળી છે તો એ 2 નંબર આવશે. જે 2 ડાળી છે એમાં 3 નંબર આવશે. જે 3 ડાળીઓ છે એમાં 4 નંબર. આપણે જોઈને જ કહી શકીએ છીએ કે સૌથી હલકું કયું હશે, એનાથી ભારે કયું હશે. તો આ રીતે આપણે નંબર આપી શકીએ છીએ. અને ત્યારબાદ છે વૃક્ષ, ઝાડ છે, તો એ ખૂબ જ ભારે હશે, તો અહીં આપણે 5 નંબર આપી શકીએ છીએ. તો મિત્રો તમને અહીં સમજાયું હશે. તો તમે આ રીતે કે વસ્તુઓ આપી હોય અને વસ્તુઓના આધારે આપણે અનુમાન કરી કે કઈ વસ્તુ હલકી હશે અને કઈ વસ્તુ ભારે હશે, તો એના આધારે આપણે અહીં ક્રમ આપી શકીએ છીએ. તો મિત્રો તમારે સ્વાધ્યાય પોથીમાં આ પ્રકારે જે પ્રશ્ન આપેલ છે એ પ્રશ્ન કરવાનો રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.